શ્રી આર્ય પટેલ બોયઝ હાઈસ્કૂલ ઈ લર્નિંગ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10માં ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત કરીશું, જેનો ભાગ નંબર 1 છે। આજે આ પ્રકરણની શરૂઆત થાય છે। જો મિત્રો, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી। હવે આ વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીથી નામથી તો તમે બધા પરિચિત છો જ, કારણ કે આજે આપણને કોઈને ઇલેક્ટ્રિસિટી સિવાય ચાલે એમ નથી। આપણને ખ્યાલ છે કે ઘણા બધા વર્ષો પહેલા કે જ્યારે ઇલેક્ટ્રિસિટીની સંશોધન જ નહોતું થયું ત્યારે અંધકારમય જીવન હતું। એ અંધકારમય જીવનની માંથી આપણને બહાર લાવનાર કોઈ પરિબળ હોય તો એ છે ઇલેક્ટ્રિસિટી। આજે તમે જુઓ તો કોઈ પણ સાધન હોય તો એનું ચાલક બળ તરીકે મોટે ભાગે ઇલેક્ટ્રિસિટી હોઈ શકે। આજે પંખો જુઓ, ટ્યુબલાઇટ જુઓ, આપણો મોબાઈલ, ઇવન આ મોબાઈલ જોઈ લો, કોઈ પણ ગામડાઓમાં, કોઈ પણ શહેરોમાં ટીવી છે, ફ્રીજ છે, આપણા ઘરોમાં કેટલા બધા ઉપકરણો એવા છે કે જે ઇલેક્ટ્રિસિટીથી કાર્યરત છે। તો આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે આ ઇલેક્ટ્રિસિટી એટલે શું, અથવા તો ખરેખર તો આ ઇલેક્ટ્રિસિટી જે છે એનું નિયંત્રણ કેવી રીતે થાય છે, એનું નિયમન કેવી રીતે થાય છે। આપણા મગજમાં બીજા ઘણા બધા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોવા જોઈએ। તો કે ભાઈ આ પરિપથ શું છે, આ ઇલેક્ટ્રિસિટી ક્યાંથી પેદા થાય છે, કેવી રીતે પેદા થાય છે, આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આ પ્રકરણમાં ભણીશું। પહેલી વાત, અહીંયા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ વિશેની વાત કરી છે। ઇલેક્ટ્રિસિટીના વહન માટે વિદ્યુત પરિપથ એક અનિવાર્ય અંગ છે। વિદ્યુત પરિપથ એ અનિવાર્ય અંગ છે। વિદ્યુત પરિપથ સિવાય કોઈ ઇલેક્ટ્રિસિટીનું વહન થઈ શકે નહીં, વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં। તો પહેલી વાત આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથની કરીએ। વિદ્યુત પ્રવાહ અને પરિપથ, જો આ બંને શબ્દો, ક્યાં બે શબ્દો, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ, આ એકબીજાને સંલગ્ન બાબતો છે, એકબીજા સાથે જોડાયેલી બાબતો છે। વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પરિપથમાં પસાર થાય, આ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પરિપથમાં ત્યારે પસાર થાય કે જ્યારે આ વિદ્યુત પરિપથ બંધ હોય, ખુલ્લો ન હોય। આ પહેલી વાત એ કે વિદ્યુત પરિપથ બંધ એટલે શું અને વિદ્યુત પરિપથ ખુલ્લો એટલે શું। માનો કે આપણે અહીંયા જોઈએ તો આપણા ઘરનો પંખો છે, બંધ હાલતમાં છે, પણ આપણે જેવી સ્વિચ પાડીએ છીએ એટલે પંખો ફરવાની શરૂઆત થઈ જાય છે। તો આ સ્વિચ પાડવાથી એવી કઈ ઘટના થાય છે કે જેના કારણે પંખો ફરવાની શરૂઆત થાય છે? તો જ્યારે આપણી સ્વિચ બંધ હતી ત્યારે એનો મતલબ એ થાય કે વિદ્યુત પરિપથ ખુલ્લો છે અથવા તો અપૂર્ણ છે। ખુલ્લો છે એનો મતલબ શું થાય? વિદ્યુત પરિપથ અપૂર્ણ છે। પણ જેવી આપણે સ્વિચ પાડીએ છીએ કે તુરત જ આ વિદ્યુત પરિપથ ખુલ્લામાંથી બંધમાં રૂપાંતર થઈ જાય છે અને આ આખો બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। હવે આ વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરે? તો કરવા માટે પણ કોઈ એક ચાલક બળ તો જોઈએ। હવે માનો કે આપણે એક ટોર્ચની જ ઉદાહરણ લઈ લઈએ। આપણે ટોર્ચની સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે ટોર્ચનો બલ્બ ચાલુ થાય છે। સ્વિચ ચાલુ કરીએ છીએ એનો મતલબ કે આપણે વિદ્યુત પરિપથ પૂર્ણ કરીએ છીએ। તો આ સ્વિચ ચાલુ કરવાથી બલ્બ જે છે, બેટરીમાંનો બલ્બ એ ચાલુ થાય છે, પણ એ ચાલુ કરવા પાછળ એનું ચાલક બળ કોણ? તો કે બેટરીમાં રહેલા સેલ। તો આ સેલના મારફતે વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। તો આ રીતે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ આ બંને એકબીજાની સંલગ્ન બાબતો છે। વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે ભાઈ એ પરિપથ એટલે કોઈ બીજી બાબતો નહીં, પણ વિદ્યુતવાહક તારથી જોડાયેલો આખો એક માર્ગ। હવે જો અહીંયા આપણે થોડીક એને પ્રસ્તાવનાની વાત કરી છે। શરૂઆતમાં વિદ્યુત એટલે શું એની વાત આપણે એની થોડીક વિશે વાત કરીએ। મેં તમને સેલ વિશેની વાત કરી, આપણી જે સ્વિચ છે એ એક વાહક કડી તરીકે કામ કરે એની વાત કરી। હવે એને એવું લખ્યું છે કે વિદ્યુત પ્રવાહને આપણે રજૂ કેવી રીતે કરી શકીએ? વિદ્યુત પ્રવાહ એટલે શું, આની રજૂઆત આપણે કેવી રીતે કરી શકીએ? તો એને એક સરસ મજાની અહીંયા વ્યાખ્યા લખી છે કે આપેલા આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય। આપેલા આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારનો જથ્થો
હવે માનો કે આને મારે તમને સમજાવવું હોય તો આપણે એક સમજી લો કે આ એક કોઈ વીજવાહક તાર છે. આ શું છે? વીજવાહક તાર છે. આ વીજવાહક તારને કઈ અહીંયા આડછેદ, અહીંયા એક આડછેદ આપણે એનો લઈએ, અહીંયા કોઈ એક પોઈન્ટ કરીએ. હવે આ પોઈન્ટમાંથી આ આનો A છેડો અને B છેડો છે. તો એ છે એકમ સમયમાં, એકમ સમય એટલે 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, એકમ સમય. આ એકમ સમયમાં A છેડા તરફથી B છેડા તરફ કેટલા વિદ્યુત ભારનું વહન થયું, કેટલા વિદ્યુત ભારનું વહન થયું એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ. હવે તમને વધારે ડીપમાં ન સમજાય તો આની વધારે ડિટેલમાં વાત આપણે આગળ આ ચેપ્ટરમાં કરવાના છે, ત્યારે આપણે સમજશું વધારે પડતી. એના પછી એને વાત કરી છે, અહીંયા આપણે ખાલી માત્ર પ્રસ્તાવના વિશેની વાત કરીએ, બરાબર. એને બીજી વાત એ કરી છે કે ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના કોણ કરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન કરે છે. હવે આમાં તમને એમ થાય કે આપણે વહનની વાત કરીએ છીએ, પણ શું વહન થાય છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વહન થાય છે. ઇલેક્ટ્રોન એટલે આપણે તમને ખ્યાલ હશે, ઇલેક્ટ્રોન એટલે શું? ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભાર ધરાવે છે. એને સંજ્ઞા E છે, એના ઉપર માઈનસ લખવાનું છે. માઈનસનો મતલબ થાય એ ઋણ વીજભાર ધરાવે છે. હવે તમને યાદ હશે કે પરમાણુ જે છે, પરમાણુ એમાં મુખ્ય 3 પ્રકારના કણો છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ 3 કણો છે. આ 3 કણોમાંથી ઇલેક્ટ્રોન જે છે વીજ પ્રવાહના વહન માટે જવાબદાર છે. હવે જ્યારે આ ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે એને લખ્યું છે કે જાણકારી નહોતી ત્યારે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે એમ માનવામાં આવતું, અને વિદ્યુત ભારની ગતિ જે છે એ હાલની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતી, અને આવા પ્રવાહને રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવતું. આ રૈવાજિક પ્રવાહ એટલે શું? આવું કદાચ એકાદ માર્કમાં તમને પરીક્ષામાં પૂછી શકે. તો એ ક્યારે રૈવાજિક પ્રવાહ તરીકે લેવામાં આવતું? કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે વિદ્યુત ભારની ગતિ છે એ વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારની ધન વિદ્યુત ભાર જે છે, ધન વિદ્યુત ભાર એટલે ત્યારે એવું માનવામાં આવતું કે કદાચ ઇલેક્ટ્રોનની ગતિ પ્રોટોનના કારણે થતી હોય, અને એના કારણે પ્રોટોનની દિશા જે છે એ પ્રોટોન ઉપરનો ચાર્જ જે છે એ ધન ચાર્જ છે, માટે એની દિશા જે છે એ ધનથી ઋણ તરફની હોય, અને એટલા માટે ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધમાં એ ગતિ કરે, અને એ ગતિની લઈને એ વખતે ત્યારે કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવતી, અને એને રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવતો. હવે જો હવે આગળ એને લખ્યું છે કે ટી સમયમાં, ટી સમય એટલે એકમ સમય, ટી સમયમાં વાહકના આડછેદમાંથી વિદ્યુત ભારનો જથ્થો જો Q જેટલો પસાર થતો હોય તો આડછેદમાંથી વહેતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ એ I તરીકે એને લખવામાં આવે છે. એટલે કે I બરાબર Q ના છેદમાં T. જો I શું છે? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે. I બરાબર વિદ્યુત પ્રવાહ. Q એટલે શું? જો એને Q લખ્યું છે તો એક આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. અને ત્રીજી બાબત છે ઈ ટી. ટી એટલે એકમ સમય. જો આપણે આ આકૃતિ દ્વારા આને સમજીએ, આ સૂત્રને આપણે સમજીએ કે ભાઈ આ વીજવાહક તારમાંથી પસાર થતો I એટલે વિદ્યુત પ્રવાહ, આ વીજવાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ કોના ઉપર આધારિત છે? Q અને T ઉપર. Q એટલે આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. આ આડછેદ છે, આ આડછેદમાંથી એક બાજુએથી બીજી બાજુ, A તરફથી B તરફ અથવા તો B તરફથી A તરફ. હવે આપણને ખબર તો નથી કે A છેડો પોઝિટિવ છે કે B છેડો નેગેટિવ છે અથવા પોઝિટિવ છે, માટે A થી B તરફ અથવા તો B થી A તરફ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલા સમય માટે? તો કે ભાઈ એકમ સમય માટે. T બરાબર સમય, સમય એટલે એકમ સમય, બરાબર. તો આપણને સૂત્ર મળે I બરાબર Q ના છેદમાં T. હવે જો અહીંયા
એક આપણને સામાન્ય વીજ પરિપથ દોરીને બતાવ્યો છે આપણી આકૃતિ 12.1 માં. એ વીજ પરિપથ હું દોરું છું અને એના વિશે હું થોડું સમજાવું છું. આપણે વિદ્યુત પ્રવાહની વાત સમજી ગયા. હવે આપણે વાત કરીએ છીએ વિદ્યુત પરિપથની. જો આ એક સામાન્ય વીજ પરિપથ છે. આ બલ્બ છે, આ મીટર છે. આ બધી સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ વિશે હું તમને સમજાવું છું. આ કળ છે, કળ અથવા તો જેને કહેવાય આપણે સ્વિચ, અને આ બેટરી કે જે વિદ્યુત પ્રવાહના ચાલક બળ છે. હવે અહીંયા જ્યારે આ સ્વિચ ચાલુ હોય ત્યારે આ પરિપથમાંથી વીજ પ્રવાહનું વહન થશે અને બલ્બ ચાલુ થશે. પણ જ્યારે આ સ્વિચ બંધ હશે એટલે કે આ પરિપથ અપૂર્ણ થશે, અને અપૂર્ણ થશે તો આ બલ્બ ચાલુ થશે નહીં અથવા તો બંધ રહેશે. જો એને અહીંયા લખ્યું છે કે વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે. હવે જો આ બધી બાબતો તમારે સમજવાની છે. વિદ્યુત ભારનો એકમ, આ એકમ શું છે? કુલંબ છે. કુલંબ એને C વડે દર્શાવવામાં આવે છે. હવે જો જે લગભગ 6.6 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. એટલે એનું મૂલ્ય કેટલું થાય? 6 × 1018 ઇલેક્ટ્રોન, 6 × 1018 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. હવે જો આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 કુલંબ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. એક ઇલેક્ટ્રોન કેટલો વિદ્યુત ભાર ધરાવે છે? તો કે ભાઈ 1.6 × 10⁻19 કુલંબ જેટલો, બરોબર. અને આ ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયર ના નામ પરથી વિદ્યુત ભારનો એકમને એમ્પિયર નામ આપવામાં આવ્યું છે. વિદ્યુત ભાર જે છે એને એમ્પિયર, જેને કે વડે દર્શાવવામાં આવે છે. એમ્પિયરને કેવા વડે દર્શાવવામાં આવે છે? એ વડે નામ આપવામાં આવ્યું છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારના વહનથી થાય છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના ક્યારે થાય? તો કે ભાઈ 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થયો કહેવાય. આના નાના એકમને મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર પણ કહેવામાં આવે છે. તો આ બાબતની થોડી ચર્ચા અહીંયા એને કરી છે. એના પછી આપણે એક ઉદાહરણ છે. આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ આવે છે. દાખલાઓથી પણ તમારે પરિચિત થવાનું છે. એક આપણે દાખલો અહીંયા આપણા ટેક્સ્ટમાં છે એના વિશે આપણે જોઈએ. જો એને દાખલો તમારે સાથે સાથે તમારી ટેક્સ્ટ બુક તમારે ખુલ્લી રાખવાની છે અને દાખલો જોતા જવાનો છે. જો એને ઉદાહરણ 12.1 માં લખ્યું છે, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે તાર, આ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આપણી પાસે I બરાબર છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I, બરાબર. આગળ 10 મિનિટ સુધી વહે છે. કેટલા મિનિટ સુધી વહે છે? 10 મિનિટ સુધી. તો t બરાબર આપણે શું મળ્યું? તો 10 મિનિટ, બરાબર. હવે આ 10 મિનિટ જે છે એને સેકન્ડમાં તમે રૂપાંતર કરો તો 1 મિનિટની કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ. તો 10 મિનિટની કેટલી થાય? તો કે ભાઈ 600 સેકન્ડ. તો એને સેકન્ડમાં રૂપાંતર કરી દઈએ તો વહન પામતો વિદ્યુત ભાર મળવાનો છે. એટલે કે આપણે q બરાબર કેટલો, એમાંથી કેટલો વિદ્યુત ભારનું વહન થાય છે એ આપણે મેળવવાનું છે. તો આપણે
બરાબર Q. તો I બરાબર આપણી પાસે શું છે 0.5 ગુણ્યા કેટલો લખવાનો 600. તો આપણો જવાબ શું છે 300 કુલમ. 300 કુલમ જેટલો વીજ પ્રવાહનું વહન થાય. બરોબર. તો આવા નાના નાના અથવા તો આનાથી પણ બીજા અન્ય દાખલાઓ આપણે ટેક્સ્ટમાં આવશે, તો એ દાખલાની તમે સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. હવે વાત આવે છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની. હવે આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાન એટલે શું અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશેની આ નવો ટોપિક ચાલુ થાય છે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પહેલી વાત કરીએ આપણે વિદ્યુત સ્થિતિમાન અને આનો તફાવત. જો આ પાઠની શરૂઆતમાં જ આપણે ભણ્યા કે ભાઈ કોઈ પણ પ્રવાહીનું વહન છે એ ઊંચાઈથી નીચાઈ તરફ થાય. પણ માનો કે કોઈ એક પાઇપ હોય, પાઇપના બંને છેડાઓ સમાન હોય અને પાઇપમાં પાણી ભરી દેવામાં આવે તો પાઇપમાંથી પાણીનું વહન થશે નહીં થાય. શા માટે? તો કે ભાઈ અહીંયા બંને છેડા વચ્ચે ઊંચાઈનો કોઈ તફાવત નથી, ઊંચાઈમાં સમાનતા છે. માટે આ ઊંચાઈનો તફાવત જોવા માટે આપણે શું કરવું પડે? તો કે ભાઈ એક છેડાને ઊંચો લઈ જવો પડે, એક છેડાને નીચો રાખો. તો આ બંને છેડાઓની ઊંચાઈમાં ફેરફાર કરશો તો એ ઊંચાઈવાળા છેડા તરફથી નીચાઈવાળા છેડા તરફ પાણીનું વહન થશે. સેમ એ જ રીતે કોઈ વીજવાહક તાર હોય તો એ વીજવાહક તારમાં પણ વિદ્યુતનું વહન ત્યારે જ થાય કે જ્યારે એના વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત હોય. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? માનો કે કોઈ આ વીજવાહક તાર લઈને ચાલો, અહીંયા આ વીજવાહક તાર છે. આ વીજવાહક તારને બહારથી કોઈ પણ બેટરી વડે જોડેલો નથી. તો આ છેડો A છે અને આ છેડો B છે. તો A છેડો અને B છેડા વચ્ચે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી. જેટલું વિદ્યુત સ્થિતિમાન A જગ્યાએ હશે એટલું B જગ્યાએ હશે. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી તો એનો મતલબ એવો થાય કે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ન હોવાના કારણે એમાંથી વીજ પ્રવાહનું વહન થાય નહીં. આપણી મૂળ વાત એ છે કે વિદ્યુત પ્રવાહનું વહન જો કરવું હોય તો એમાં વીજ સ્થિતિમાનનો તફાવત પેદા કરવો પડે, અને જો વીજ સ્થિતિમાનનો તફાવત પેદા થાય તો જ એમાંથી વીજ પ્રવાહનું વહન થાય. હવે જો માનો કે આ મારે કોઈ એક તાર છે, એ તારમાં વીજ પ્રવાહનું વહન કરાવવું છે. આફ્ટર ઓલ વીજ પ્રવાહનું વહન એટલે ઇલેક્ટ્રોનનું વહન. મારે આમાં શું કરાવવું છે? ઇલેક્ટ્રોનનું વહન કરાવવું છે. જો હું ઇલેક્ટ્રોનનું વહન કરાવવા માંગતો હોય તો બંને છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત પેદા કરવો પડે. એનો મતલબ એવો થાય કે એક છેડાને ધન અને એક છેડાને ઋણ બનાવવો પડે તો વીજ સ્થિતિમાનનો તફાવત પેદા થયો. હવે એક છેડાને ધન અને ઋણ બનાવવા માટે મારે શું કરવું પડે? તો કે ભાઈ અહીંયા બહારથી મારે આને બેટરી વડે જોડી દેવા પડે. શું કરવું પડે? બહારથી મારે આને બેટરી વડે જોડી દેવા પડે. તો બેટરી વડે જોડીશ તો આ છેડો ધન છે, આ છેડો ઋણ છે. તો એ છેડો કયો બની જશે? ધન બની જશે. બી છેડો કયો બની જશે? ઋણ બની જશે. હવે આ બંને છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત પેદા થયો. હવે જેવો વીજ સ્થિતિમાનનો તફાવત પેદા થાય કે તુરત જ આ વીજવાહક તારમાંથી વીજ પ્રવાહનું વહન થાય. કઈ દિશામાં થશે? તો કે ભાઈ ધન છેડાથી ઋણ છેડા તરફ. કોના દ્વારા થશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન દ્વારા. કઈ દિશામાં? આ દિશામાં. સોરી ઇલેક્ટ્રોનનું વહન ઋણ છેડાથી ધન છેડા તરફ થશે. કારણ કે ઇલેક્ટ્રોન ઉપર ઋણ ભાર છે, અહીંયા ઋણ ભાર છે. આ બંને વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન આ તરફ વહે, આ ધન છેડા તરફથી બહાર નીકળે, પાછા આ છેડાથી અહીંયાથી બેટરી વડે ધનથી ઋણ તરફ પ્રવેશ પામે અને પાછા આ દિશામાં એનું વહન થતું હોય છે. બરાબર. આફ્ટર ઓલ કહેવાનો મતલબ એ છે કે વીજ સ્થિતિમાનનો તફાવતને લઈને વાહક છેડામાં વીજ પ્રવાહનું વહન થાય. આ વીજ સ્થિતિમાનના તફાવત માટેનું એક સૂત્ર છે કે ભાઈ જો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથ એટલે આવો વિદ્યુત પરિપથમાં બે બિંદુ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત જે છે એ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુ A થી બીજા બિંદુ A લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે વીજ સ્થિતિમાનનો તફાવતને આપણે V કહીએ તો કરવું પડતું કાર્યને W અને એના છેદમાં Q. P
ભાર. બરોબર, તો આપણી પાસે સૂત્ર મળે V બરાબર W ના છેદમાં U. આવા સૂત્રો જે છે એ પણ આપણે આગળ દાખલા ગણવા માટે આપણે કામ લાગશે. એના પછી આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો SI એકમ વોલ્ટ છે. એ એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવ્યો છે, એલેક્ઝાન્ડ્રા વોલ્ટા. 1745 થી 1827 સુધી એને સંશોધન કરેલા અને એના નામ ઉપરથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટ તરીકે એકમ એનો પ્રસ્તાવિત કરવામાં આવ્યો. એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ. 1 વોલ્ટ બરાબર 1 જૂલ. જૂલ એટલે કાર્ય અને 1 કુલમ. 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ. આના પછીના એક દાખલો છે અને વિદ્યુત પરિપથની આકૃતિ છે. તો આપણે આટલા સુધી રાખીએ. આના પછીની વાત આપણે ભાગ 2